ઓકે રોહિત, આપણે ડાયરેક્ટ સોમનાથ પહોંચી જાઉં કે છે બ્રેક લેવું પડશે? પહોંચી જાઉં ભાઈ આરામથી. ભાઈ लोग हमारे पहुंचવાનું है 9 वाग्યા પહેલા सोमनाथ, કેમ કે हमारे होटल बुक करवानी है. चलिए गाइस, हमको मिल चुका है रूम, वो भी बहुत खतरनाक वाला. 4 કલાક પછી અમને એ બોટમાંથી અમને બહાર કાઢી મૂકવામાં આવ્યા. બોટમાંથી નીકળીને અમારે જવાનું છે હવે સોમનાથ. એ બી 262 કિલોમીટર કાપીને, હે ને 262 મીટર કાપીને અમારે જવાનું છે સોમનાથ. ખબર નહીં, સીટ લાલ થઈ જાય કદાચ. સોમનાથ પહોંચી જાઉં કે છે બ્રેક લેવું પડશે? પહોંચી જાઉં ભાઈ આરામથી. 262 કિલોમીટર એક આમ તો નહીં કપાય, એમ ફરતા ફરતા જ જવું પડે. એટલે અમે આવી ગયા મોગલધામ, જે તમે જોઈ શકો છો. અહીંયા કોણ કોણ આવેલું જરાક કોમેન્ટ કરજો. મેં તો પહેલી વાર જ આવ્યો છું. પહેલે સોમનાથ જતા જતા અમે 3 જગ્યાએ રોકાયા. આની સાથે ચોથી વખત છે. ત્યાં નાઇટમાં બાઇક ચલાવવું રિસ્કી છે, એટલે ચાય પીવું બહુ જ જરૂરી છે. તો કોઈ ઊંઘાઈ બુઘાઈ ગયું ને અમને પાછા ઘેર પહોંચા દે. ચાય પીવું તો બહુ જ જરૂરી છે. ભાઈ लोग हमारे પહોંચવાનું है 9 વાગ્યા પહેલા સોમનાથ, કેમ કે અમારે હોટલ બુક કરવાની છે. ને 10 વાગ્યા પછી હોટલનું ભાડું મોંઘું થઈ જાય એમ કહેતા છે આ લોકો, એટલે જલ્દી જલ્દી પહોંચવું પડે. गाइस, हमको मिल चुका है रूम, वो भी बहुत खतरनाक वाला. दिखाता हूँ आपको, देखो ये गाइस. ફાઇનલી રૂમનું સેટિંગ તો થઈ ગયું. હવે જમવાનું સેટિંગ કરતા કશે હોટલમાં ગઈએ અને ખાવાનું સેટિંગ કરીએ, કેમ કે ભૂખ એકદમ તગડી લાગેલી છે. વિડીયોમાં બની રહેજો. શિવજીના દર્શન તો હું કાલના વ્લોગમાં જ કરાવીશ. ફોલો નહીં કરવું હોય તો કરી લેજો. મળીએ કાલના વ્લોગમાં. થેન્ક યુ.